હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાની છું બટર ગાર્લિક લચ્છા પરાઠા, જે ખાવામાં ટેસ્ટી તો છે, સાથે ક્રિસ્પી એવા પરાઠા બનીને તૈયાર થાય છે. ફ્રેન્ડ્સ, આજના લચ્છા પરાઠા છે તે હેલ્ધી પરાઠા બનાવવાના છે, એટલે કે ઘઉંના લોટમાંથી બટર ગાર્લિક લચ્છા પરાઠા બનાવવાના છે. તો પરાઠા બનાવવા માટે મેં અહીંયા 3 કપ ઘઉંનો લોટ લીધો છે. જે આપણે રોટલી બનાવવા માટે નોર્મલ ઘઉંનો લોટ હોય છે તે જ લોટ લેવાનો છે, અને 1 કપ જેટલો મેં મેદાનો લોટ લીધો છે. તમારે મેદાનો લોટ ના લેવો હોય તો સ્કીપ પણ કરી શકો છો, પણ મેં અહીંયા ક્રિસ્પી બનાવવા માટે 1 કપ મેદાનો લોટ લીધો છે. હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે, અને મોણ માટે તેલ ઉમેરવાનું છે. તેલ છે તે 2 થી 3 ચમચી જેટલું ઉમેરવાનું છે. તેલ સારા પ્રમાણમાં હશે તો પરાઠા છે તે એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે. હવે થોડું પાણી ઉમેરતા જવાનું છે, અને પરાઠાનો લોટ બાંધતા હોઈએ તે રીતે લોટ બાંધવાનો છે. પરાઠાનો લોટ છે તે સાવ ઢીલો પણ નથી હોતો, અને એકદમ કઠણ જે ભાખરી બનાવતા હોઈએ છીએ તે રીતનો પણ નથી હોતો. આ રીતનો સોફ્ટ ડો આપણે રેડી કરવાનો છે, અને લોટ બાંધી અને 10 મિનિટ માટે મૂકી રાખવાનો છે, એટલે લોટ છે તે સરસ એવો સેટ થઈ જશે. રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બટર ગાર્લિક પરાઠા બનાવીએ છીએ ત્યારે અહીંયા ગાર્લિક એટલે કે લસણ લેવાનું છે. લસણનું પ્રમાણ વધારે રાખવાનું છે, જેથી પરાઠાનો ટેસ્ટ છે તે બહુ સરસ આવશે. હવે લસણને આ રીતે વાટીને લેવાનું છે, જેથી પરાઠાનો ટેસ્ટ પણ બહુ સરસ આવશે. તમે મિક્સર જારમાં પણ ક્રશ કરી શકો છો, પણ મિક્સર જારમાં ક્રશ કરેલું લસણનો ટેસ્ટ છે તેટલો નહીં આવે. અને જ્યારે પણ તમે પરાઠા બનાવો ત્યારે આ રીતે વાટીને લેજો, બહુ સરસ એવો ટેસ્ટ આવશે. હવે અહીંયા બટર ગાર્લિક પરાઠા છે એટલે 3 ચમચી જેટલું બટર લેવાનું છે. બટર મેલ્ટ થઈ જાય પછી જે ક્રશ કરેલું લસણ છે તેને પેનમાં લઈ લેવાનું છે, અને ધીમા તાપે લસણને સાતળવાનું છે. ફ્રેન્ડ્સ, અહીંયા લસણની કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી લસણને સાંતળી લઈશું. લસણનો કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે સાતળવાનું છે. અહીંયા લસણને ક્રશ કરતી વખતે મીઠું આપણે નથી ઉમેર્યું, એટલે થોડુંક એવું મીઠું ઉમેરવાનું છે અને સાંતળીશું. ફ્રેન્ડ્સ, તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. બટર ગાર્લિક પરાઠા છે તે બહુ સરસ બનીને તૈયાર થાય છે, અને તમે મારી રેસીપી ટ્રાય કરો છો કે નહીં તે પણ મને કમેન્ટ કરજો, એટલે મને પણ આઈડિયા આવે કે મારા વ્યુઅર્સ છે તે મારી રેસીપી ટ્રાય કરે છે. આ રીતે આપણે ધીમા તાપે લસણને સાતળવાનું છે, અને તમે જોઈ શકો છો કે 1 મિનિટ જેવો સમય થઈ ગયો છે, અને લસણનો કલર છે તે ચેન્જ થઈ ગયો છે. હજુ પણ લસણમાં થોડીક એવી કચાશ છે, એટલે અડધી મિનિટ માટે લસણને સાંતળીશું. તો ફ્રેન્ડ્સ, લસણ છે તે સરસ એવું સંતરાઈ ગયું છે, તો ગેસને બંધ કરી અને ઠંડુ થવા દઈશું. ગાર્લિક પરાઠા બનાવીએ છીએ ત્યારે લસણની પેસ્ટ નથી લીધી, કે લસણને મિક્સર જારમાં ક્રશ નથી કર્યું. અહીંયા આપણે લસણને વાટીને લીધું છે, એટલે થોડાક એવા પીસ છે તે મોટા નાના હોય છે, એટલે લસણ છે તે ઠંડુ થઈ જાય પછી આ રીતે હાથથી ક્રશ કરી લેવાનું છે, જેથી પરાઠા બનાવતા હોય છે ત્યારે એકદમ સરસ એવો એની પેસ્ટ છે તે રેડી થઈ જાય. હવે 2 ચમચી ઘી ઉમેરવાનું છે, અને અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે. તમારે તીખાશ વધારે જોઈતી હોય તો લીલા મરચાંને ચોપ કરીને પણ અંદર ઉમેરી શકો છો. સારી રીતે મિક્સ કરવાનું છે, અને એક સાઈડ મૂકી દઈશું. આજે આપણે 2 ટાઈપના લચ્છા પરાઠા છે તે બનાવવાના છે, તો તેની માટે આ રીતે એક મોટી રોટલી વણી લેવાની છે. ફ્રેન્ડ્સ, અહીંયા તમને ગોળ રોટલી ના ફાવતી હોય તો પણ વાંધો નથી, કેમ કે બીજી વખત પણ આપણે વણવાના છે. તો રોટલી છે તે થીક એવી વણાઈ ગઈ છે, તો ઉપરથી જે લસણનો મસાલો રેડી કર્યો હતો તે ઉમેરવાનો છે, અને ઉપરથી લીલા ધાણા ઉમેરવાના છે. હવે એકદમ સિમ્પલ પરાઠાની રેસીપી હું શેર કરીશ. તો આ રીતે વચ્ચેથી કટ લગાવવાનું છે, અને સાઈડનો ભાગ છે તેને આ રીતે રોલ કરવાનો છે. હળવા હાથથી રોલ કરતા જવાનું છે, અને ગોળ ફેરવતા જવાનું છે. તો ફ્રેન્ડ્સ, આ રીતે પરાઠાનો આખો રોલ છે તે વારી લીધો છે, અને નીચેનો પાર્ટ છે તેને થોડોક દબાવી લેવાનો છે, જેથી જ્યારે બી આપણે પરાઠા બનાવીએ છીએ ત્યારે તે ખુલી ના જાય. હવે હળવા હાથથી ઉપરથી દબાવી લેવાનો છે. આ પરાઠા બનાવવાથી લેયર છે તે વધારે નથી થતા. હવે આધની પર થોડો લોટને સ્પ્રિંકલ કરવાનો છે, અને મીડિયમ એવું પરાઠાને વણી લઈશું. ફ્રેન્ડ્સ, તમને જે પણ સાઈઝના પરાઠા ફાવતા હોય, મોટા કે નાના, તે રીતે તમે પરાઠાને વણી શકો છો. તો ફ્રેન્ડ્સ, આ રીતે આપણે એક પરાઠાને રેડી કર્યો છે, તે રીતે આપણે બીજા પરાઠાને રેડી કરીશું, જેમાં લેયર છે તે વધારે થશે. તો પરાઠા બનાવવા માટે એક રોટલી વણી લેવાની છે. હવે તેની ઉપર લસણની પેસ્ટ મૂકવાની છે, અને તેની ઉપર આપણે લીલા ધાણા ઉમેરી લઈશું. હવે અહીંયા આપણે શું કરવાનું છે કે એક ભાગને ઊંચો લેવાનો છે, પછી તેને નીચે કરવાનો છે, ઉપર નીચે એ રીતે કરતા જવાનું છે, જેથી લેયર છે તે બહુ બધા બનીને તૈયાર થશે. હવે આ રીતે આપણે બધા લેયર છે તે કરી લીધા છે. હવે સાઈડનો ભાગને વચ્ચે લઈ લેવાનો છે, અને બીજો ભાગ છે તેને ઉપરથી દબાવી લેવાનો છે.
પરાઠા વણતી વખતે ઉપરનો ભાગ છે તે નીકળશે નહીં અને હળવા હાથથી દબાવી લઈશું. હવે આદરી પર થોડો લોટને સ્પ્રિંકલ કરવાનો છે અને પરાઠાને વણી લઈશું. તમે જોઈ શકો છો કે સરસ એવા લેયર છે તે રેડી થયા છે. આ રીતે પરાઠા બનાવવાથી લેયર છે તે વધારે થશે અને પહેલાં જે પરાઠા બનાવ્યા જે કટ કરીને તેમાં લેયર છે તે વધારે નહીં થાય. હવે મીડિયમ એવો પરાઠાને વણીને રેડી કરી લઈશું. તો બંને ટાઈપના પરાઠા છે તે વણાઈ ગયા છે. તો બંને ટાઈપના પરાઠા છે તે સરસ એવા વણાઈ ગયા છે. તો પરાઠાને શેકી લઈશું. તો પરાઠાને એક સાઈડથી શેકાવા દેવાના છે અને શેકાઈ જાય પછી તેને ફેરવી અને બીજી સાઈડથી પલટાવી દઈશું. બંને સાઈડથી થોડાક એવા પરાઠા શેકાઈ જાય પછી અહીંયા આપણે ઘી, તેલ કે બટર તમે કંઈ પણ લઈ શકો છો. તમારે ઘીમાં સાતળવું હોય તો પણ તમે લઈ શકો છો. અહીંયા મેં તેલ લીધું છે. તો ઉપરથી તેલ લગાવી અને બંને સાઈડથી સરસ એવા ક્રિસ્પી થાય ત્યાં સુધી પરાઠાને સાંતળી લેવાના છે. ફ્રેન્ડ્સ, આ જે પહેલાં પરાઠા વણ્યું હતું તેનું પરાઠું છે, જે કટ કરીને પરાઠા બનાવ્યા હતા તે છે. તે જ રીતે આપણે બીજા પરાઠાને પણ શેકી લઈશું. બંને સાઈડથી પરાઠા છે તે શેકાઈ ગયા છે. તો ઉપરથી તેલ લઈ અને પરાઠાને શેકી લઈશું. તો તમે જોઈ શકો છો કે સરસ એવો પરાઠા છે તે ક્રિસ્પી બનીને તૈયાર થઈ ગયો છે. ફ્રેન્ડ્સ, આજે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બટર ગાર્લિક લચ્છા પરાઠા બનાવ્યા છે, જે 2 ટાઈપના બનાવ્યા છે. પહેલાં જે લચ્છા પરાઠા બનાવ્યા તેમાં લેયર છે તે ઓછા બને છે કેમ કે આપણે રોલ પાડીને બનાવ્યા છે. અને બીજા જે લચ્છા પરાઠા બનાવ્યા છે તેમાં આપણે લોટને ઉપર નીચે કરીને બનાવ્યા છે, જેમાં લેયર છે તે બહુ બધા બનીને તૈયાર થાય છે. તો અહીંયા લચ્છા પરાઠા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો લચ્છા પરાઠાને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, અહીંયા લચ્છા પરાઠા સાથે મેં દહીં સર્વ કર્યું છે અને સાથે અથાણું સર્વ કર્યું છે. અહીંયા લચ્છા પરાઠા એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થયા છે. તેને એકલા સર્વ કરો તો બી તમે કરી શકો છો અને તમારે શાક સાથે સર્વ કરવા હોય તો બી તમે કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, પરફેક્ટ એવા બટર ગાર્લિક લચ્છા પરાઠા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો ઉપરથી બટર લગાવી અને ગરમા ગરમ લચ્છા પરાઠાને સર્વ કરીશું. ફ્રેન્ડ્સ, લચ્છા પરાઠા છે તે એકદમ ક્રિસ્પી અને સોફ્ટ એવા બનીને તૈયાર થઈ ગયા છે. હું તમને તોડીને પણ બતાવીશ કે એકદમ ક્રિસ્પી એવા લચ્છા પરાઠા છે તે બનીને તૈયાર થયા છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી રેસ્ટોરન્ટ સ્ટાઇલમાં બટર ગાર્લિક લચ્છા પરાઠાની રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. ઘઉંના લોટમાંથી બનાવવામાં આવેલા એવા ટેસ્ટી અને ક્રિસ્પી એવા બટર ગાર્લિક લચ્છા પરાઠા છે તે બનીને તૈયાર થઈ ગયા છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી બટર ગાર્લિક લચ્છા પરાઠાની રેસીપી કેવી લાગી કમેન્ટ જરૂર કરજો. વિડીયોને લાઇક કરો, શેર કરો और સબસ્ક્રાઈબ કરજો. મળીએ છીએ નવી આસાન રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, એન્જોય. જય શ્રી કૃષ્ણ.